ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા ગેરકાયદેસર ખનન કરનાર જુદા જુદા 2 સ્થળે સફળ રેડ, 2 લોડર અને 3 ટ્રેક્ટર સાથે 48 લાખનો મુદ્દામાલ જપ્ત તેમજ સરપંચ સહિતના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। નાયબ કલેક્ટર ચોટીલા એસટી મકવાણા અને તેમની ટીમ દ્વારા આખી રાત પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ચોટીલા તાલુકાના નવા ગામના કાળીધાર વિસ્તારમાં આવેલા તળાવ અને થાનગઢ તાલુકાના ગુગલીયાણા ગામના સરકારી વાડીમાંથી ગેરકાયદેસર ખનન કરતા ઈસમો તેમજ વાહનો પકડી નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જેમાં ખાસ કરી વાત કરવામાં આવે તો નાવા ગામના સરપંચ લાભુભાઈ દેવાભાઈ, કનુભાઈ ખીમાભાઈ, દેવાભાઈ ગાંડાભાઈ સહિત ઉપર, ત્યારે ખાખડારી ગામના કાનાભાઈ બાથાભાઈ રાઠોડ અને ડ્રાઈવર રામાભાઈ ભોપાભાઈ રાઠોડને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। બંને રેડોનો કુલ 48 લાખનો મુદ્દામાલ મામલેદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે। સંબંધિત વાહન માલિકો તેમજ ગેરકાયદેસર ખનન સાથે સંકળાયેલા ઇસમો સામે નિયમ અનુસાર ખનીજ નિયમોના ભંગ બદલ દંડાત્મક વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવે। ઉપરાંત સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો અને ખનન જેવી ગંભીર પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખે લેન્ડ ગ્રેબિંગ સંબંધિત કાયદાકીય કાર્યવાહી, ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ તડીપારની કાર્યવાહી તથા ભવિષ્યમાં ગેરકાયદેસર ખનન નહીં કરે તે માટે જરૂરી જામીનગીરી લેવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે। નાયબ કલેક્ટરે જણાવ્યું હતું, સરકારી જમીન તથા રાજ્યની ખનીજ સંપત્તિનું રક્ષણ કરવું વહીવટીતંત્રની પ્રાથમિક જવાબદારી છે। સરકારી જમીનમાંથી કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર ખનન કે ખનીજ ચોરી સહન કરવામાં આવશે નહીં। આવા ગુનામાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિ હોય તેની સામે કાયદાકીય જોગવાઈ મુજબ કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે। આગામી સમયમાં પણ વહેલી સવાર મોડી રાત્રે અચાનક ચેકિંગની કાર્યવાહી સતત ચાલુ રહેશે। ગેરકાયદેસર ખનન કરનાર તત્વ સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ કડક પગલાં લેવામાં આવશે। જી સાહેબ, ખનીજ ચોરી પકડીની શું વિગત છે? આજે રાત્રિ દરમિયાન અમારી ટીમ સાથે ચોટીલા, થાનગઢ અને મૂળી વિસ્તારમાં જે ખનન પ્રવૃત્તિ થતી હોય છે એ ખનન પ્રવૃત્તિ અટકાવવાના ભાગરૂપે અમારી ટીમ સાથે અમે રાત્રિ દરમિયાન તપાસમાં હતા। તે દરમિયાન આજે કુલ 2 રેડ છે, એ 2 રેડ સફળ થઈ છે। જેમાં પ્રથમ રેડ છે એ સવારે 6 થી 7ના ગાળાની અંદર ચોટીલા તાલુકાના નાવા ગામે સરકારી સર્વે નંબરની અંદર ખનન કરાવતા સરપંચ લાભુભાઈ દેવાભાઈ અઘારા ત્યાંથી 1 લોડર મશીન અને 1 ટ્રેક્ટર ટ્રોલી સાથે 21 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે। અને બીજી જે રેડ છે એ ગુગલિયાણા ગામ થાનગઢ તાલુકાના સરકારી વીડમાંથી ફાયર ક્લે જે ભરતા હતા એ ફાયર ક્લે સાથે 1 લોડર મશીન અને 2 ટ્રેક્ટર ટ્રોલી સાથે 27 લાખનો મુદ્દામાલ, આમ બંને જગ્યાએથી થઈને કુલ 48 લાખનો મુદ્દામાલ, કુલ 3 ટ્રેક્ટર અને 2 લોડર સાથે જપ્ત કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે। આ જે ગુગલિયાણા ગામે જે ખનન કરાવનાર, વાહન કરાવનાર કાનાભાઈ બાથાભાઈ રાઠોડ રહે ખાખરાળી તાલુકો થાનગઢ છે। આ તમામે ઈસમોને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે અને આ બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।